3-4 દિવસના વિરામ બાદ રાજકોટમાં મેઘ સવારી આવી પહોંચી હતી। બપોરના સમયે જ રાજકોટમાં વરસાદ જાણે તોફાને ચડ્યો હોય તે રીતે ધોધમાર વરસાદ 2 ઇંચ વરસી ગયો, જેથી રાજકોટ શહેરનો 150 ફૂટ રિંગ રોડ બેટમાં ફેરવાઈ ગયો। માધાપર ચોકડી પાસે તો એટલા પાણી ભરાયા કે દોડતું શહેર રાજકોટ થંભી ગયું। જે રોડ પર પૂરપાટ વાહનો દોડી રહ્યા હોય તે રોડ પર પાણીએ કબજો જમાવી લીધો। અહીં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકોએ વાહનો સાઈડમાં મૂકી બોટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ। પાલિકાના પાપે રોડ દરિયો બની ગયા, અનેક વાહનો ફસાયા। તો 150 ફૂટ રિંગ રોડ પર માવડી ચોકડી સહિતના વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। યાજ્ઞિક રોડ, મોરબી રોડ, અમીન માર્ગમાં તો રોડ પરથી પાણી વહેતા થયા હતા। સોસાયટીઓમાં પાણી ભરાયા। હવે પાણીનો પાવર પોપટપરા વિસ્તારમાં જોઈ લો। એટલો વરસાદ પડ્યો કે રાજકોટનું પોપટપરાનું નાળું પાણીમાં ડૂબી ગયું। કોઈ નદીના તેજ પ્રવાહથી પણ વધુ તોફાની બનીને પાણી નાળામાં ઘૂસતા અનેક લોકો ફસાયા। નાળામાં ઉભેલા 2 બાળકો પાણીમાં ફસાયા પાસેની દિવાલ પર ચડી ગયા। નાળામાં રેકડી લઈને જતા કેટલાક લોકો પણ તણાયા હતા, જેને અન્ય લોકોએ બચાવી લીધા। પાણી એટલું ભરાયું કે નાળું અવરજવર માટે બંધ કરવું પડ્યું। તોફાની વરસાદથી ગુંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા। ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું। પાણી એટલું કે વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ। એક સ્કૂલ બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી। આ દ્રશ્યો શહેરના આનંદ બંગલા ચોકના છે। અહીં પણ નોનસ્ટોપ વરસાદ પડતા આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા મેઇન રોડ સહિતના વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી। રોડ પર પાણી ભરાયા હતા। રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસેના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત કરવામાં નથી આવી। આ અમે નથી કહેતા, પરંતુ આ દ્રશ્યો છે તે જ બોલી ઉઠે છે કે કયા પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। માત્ર 1.25 ઇંચ વરસાદમાં રાજકોટ શહેરના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ગોઠણસમા પાણી છે તે હાલ રાજકોટ શહેરના રાજમાર્ગો પર છે તે જોવા મળી રહ્યા છે। લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાને તેમની ટીમ દ્વારા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં માત્ર અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર પાણી જ હાલ જોવા મળી રહ્યું છે। તંત્રના પાપે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના નાણાવટી ચોકના દ્રશ્યો છે કે જ્યાં હાલ લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। રાજકોટ શહેરમાં માત્ર 1.25 ઇંચ જ વરસાદ આવ્યો છે, પરંતુ જોઈ શકાય છે કે રાજકોટ શહેરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં હાલ અત્યારે પાણી છે તે ઓસરવાનું નામ નથી લેતા। માત્ર 1.25 ઇંચ વરસાદની અંદર જ જો રાજકોટના હાલ આ પ્રકારે બેહાલ હોય તો કયા પ્રકારની કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા અને તેમની ટીમ દ્વારા છે તે કરવામાં આવી હશે। સાથોસાથ પદાધિકારીઓની પણ એટલી જ બેદરકારી હોવાનું છે તે હાલ અત્યારે સામે આવી રહ્યું છે। જોઈ શકાય છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। લોકોના વાહન છે તે હાલ અત્યારે બંધ થઈ ચૂક્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે રાજકોટ વાસીઓ છે તે કરી રહ્યા છે। હાલ રાજકોટ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વિરામ લીધા બાદ પણ રાજકોટ વાસીઓના હાલ તેમજ રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર ઠેર ઠેર અત્યારે પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકોના 2 વ્હીલર છે તે બંધ થઈ ચૂક્યા છે। મહાનગરપાલિકાને અનેક વખત લોકો રજૂઆત કરે છે, તેમ છતાં મહાનગરપાલિકાના પેટનું પાણી નથી હલતું। દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના નામે લાખો કરોડો રૂપિયા છે તે ચોપડે ઉધારવામાં આવે છે, બિલો પાસ કરવામાં આવે છે, પરંતુ માત્ર 1.25 ઇંચ વરસાદની અંદર રાજકોટના હાલ જોઈ શકાય છે કે કયા પ્રકારના બેહાલ થઈ ચૂક્યા છે। રાજકોટ શહેરના પોપટપરાના નાલાના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે પોપટપરાનું નાળું છે તે હાલ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને સાથોસાથ બંને તરફથી અવરજવર છે વાહનોની તે પણ બંધ થઈ ચૂકી છે। અને આ વરસાદી પાણીની અંદર જે પણ લોકો પોતાના વાહનો નાખે છે તેમના વાહનો પણ હાલ અત્યારે બંધ પડી ગયા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવે છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે રાજકોટ વાસીઓને કરવો પડે છે। જ્યારે રાજકોટ શહેરમાં નજીવો વરસાદ આવે છે ત્યારે પોપટપરાનું જે નાળું છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ જતું હોય છે ને આ જ પ્રકારના હાલ છે તે બેહાલ લોકોના થઈ જતા હોય છે। રાજકોટ શહેરના હાલ પણ બેહાલ થઈ જતા હોય છે। આજુબાજુના હું આપને દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ। જોઈ શકાય છે મારી પાછળના દ્રશ્યો
કે જ્યાં હાલ અત્યારે લોકોના વાહનો છે તે બંધ પડી ચૂક્યા છે. લોકોએ પોતાના વાહનો અહીંયાથી જ અટકાવવાની ફરજ છે તે પડી ચૂકી છે. મહાનગરપાલિકા દ્વારા તેમજ પોલીસ દ્વારા પણ લોકોને આગળ આવવા માટે ના પાડી દેવામાં આવી છે. અત્યારે પણ જોઈ શકાય છે PCR વાન છે તે ખાસ કરીને અહીં આવી ચૂકી છે અને લોકોને દૂર ખસેડવાની કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી હોવાનું છે તે સામે આવ્યું છે.